ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આગળ 16મા શ્લોક પછી સગુણ સાકાર સ્વરૂપનો વિશેષ મહિમા બતાવવા માટે ભગવાને 6 શ્લોક કહ્યા. તેમાં પ્રથમ 3 શ્લોકમાં બ્રહ્માજી અને બ્રહ્મલોકની અવધિ બતાવી અને આગળના 3 શ્લોકમાં પોતાની અને પોતાના લોકની વિલક્ષણતા બતાવી. અને હવે કયા માર્ગથી જનારા પાછા ફરીને નથી આવતા અને કયા માર્ગથી જનારા પાછા આવે છે તે બતાવતા આગળ કહે છે, યત્ર કાલે ત્વનાવૃત્તિમ આવૃત્તિમ ચૈવ યોગિનઃ પ્રયાતા યાન્તિ તમ કાલમ વક્ષ્યામિ ભરતર્ષભ. હે ભરતશ્રેષ્ઠ, હવે યોગી લોકો દેહ છોડીને જ્યારે વિદાય થાય છે ત્યારે ક્યારે પાછા ફરે છે અને ક્યારે પાછા ફરતા નથી તે કાળભેદનું વર્ણન તને કહીશ. આ શ્લોક પર વિચાર કરીએ ત્યારે આપણા મનમાં પ્રશ્ન થાય કે શું મોક્ષનો સંબંધ કાળ સાથે છે? તો અહીં યત્ર કાલે સાથે અનાવૃત્તિમાં વૃત્તિમ કહેવાનું તાત્પર્ય એ છે કે અનાવૃત્ત જ્ઞાનવાળા પુરુષો કે જેઓ સાંસારિક ભોગોથી વિમુખ થઈને પરમાત્માની સન્મુખ થઈ ગયા છે, જેમનો વિવેક જાગૃત છે, એટલા માટે તેઓ અનાવૃત્તિના માર્ગમાં યાની જ્યાંથી પાછા ફરવું પડતું નથી એ માર્ગે જાય છે. જ્યારે આવૃત્ત જ્ઞાનવાળા સાંસારિક પદાર્થોમાં આસક્તિ રાખનારાને જન્મ મરણના ચક્કરમાં આવવું પડે છે. હવે એ બંનેમાંથી પહેલાં શુક્લ માર્ગ અર્થાત ફરી પાછા ન આવવાવાળા માર્ગનું વર્ણન કરતાં ભગવાન કહે છે, અગ્નિર્જ્યોતિરઃ શુક્લ ષણમાસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મવિદો જના. જ્યારે દિવસ હોય, શુક્લ પક્ષ હોય, ઉત્તરાયણ હોય તેવા સમયમાં બ્રહ્મવેતા પુરુષો બ્રહ્મધામને પ્રાપ્ત થતા હોય છે. અહીં પ્રકાશ માર્ગ દર્શાવ્યો છે, જે દ્વારા યોગી બ્રહ્મલોક સુધી ગતિ કરે છે. અહીં જીવને અગ્નિદેવ દિવસના દેવતા શુક્લ પક્ષના અધિપતિને, શુક્લ પક્ષના અધિપતિ ઉત્તરાયણના અધિપતિને અને ઉત્તરાયણના અધિપતિ બ્રહ્મલોકના અધિપતિને સુપ્રત કરે છે. આ રીતે ક્રમપૂર્વક બ્રહ્મલોકમાં પહોંચી બ્રહ્માજીના આયુષ્ય સુધી ત્યાં રહીને મહાપ્રલયમાં બ્રહ્માજીની સાથે મુક્ત થાય છે. પરંતુ અહીં પણ ભગવાન શરત મૂકે છે કે એ જીવ બ્રહ્મવિદ હોવો જોઈએ. તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મવિદો જના. અને હવે આગળના શ્લોકમાં કૃષ્ણ માર્ગ યાની પાછા ફરીને આવવાવાળા માર્ગનું વર્ણન કરતા ભગવાન કહે છે, ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણ ષણમાસા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસં જ્યોતિર યોગી પ્રાપ્ય નિવર્તતે. ધુમાડો, રાત્રિ, કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયનના 6 માસમાં અવસાન પામેલો યોગી ચંદ્રની જ્યોતિ પ્રાપ્ત કરીને પાછો ફરે છે. અહીં ધુમાડાનો દેવ રાત્રિના દેવતાને, રાત્રિના દેવતા કૃષ્ણ પક્ષના અધિપતિને, કૃષ્ણ પક્ષના અધિપતિ દક્ષિણાયનના અધિપતિને અને દક્ષિણાયનના અધિપતિ ચંદ્રલોકના અધિપતિ દેવતાને જીવને સોંપી દે છે, જ્યાં સ્વર્ગાદી દિવ્ય લોકોને પ્રાપ્ત કરી પોતાના પુણ્યો અનુસાર ન્યૂનાધિક સમય સુધી ત્યાં રહીને ફરી પાછું જન્મ મરણ
ધારણ કરે છે અને આમ જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.